Good afternoon to all. KK Teachers College અમદાવાદ દ્વારા આયોજિત ન્યૂ નોર્મલ ટ્રેન્ડ્સ ઇન કોમર્સ એજ્યુકેશન વેબિનારમાં ઉપસ્થિત અમારી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર કૌશલબેન યાદવ મેડમ, આજના મુખ્ય વક્તા ડોક્ટર નિલેશભાઈ ગજ્જર સાહેબ તેમજ અમારી કોલેજના અધ્યાપકશ્રીઓ તેમજ ગુજરાતની અન્ય વિવિધ સંસ્થાઓના આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓને આ વર્ચ્યુઅલ પ્લેટફોર્મમાં હાર્દિક સ્વાગત કરું છું. ચેન્જ ઇઝ ધ એન્ડ રિઝલ્ટ ઓફ ઓલ ટ્રુ લર્નિંગ. કોરોના મહામારી તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના કારણે શિક્ષણ જગતમાં આમૂલ પરિવર્તન આવી રહ્યા છે. ભાવિ પડકારો સામે અડીખમ ઊભા રહેવા માટે આપણે સૌએ નવા આયામો અને પ્રવાહોથી વાકેફ થવું ખૂબ જ અનિવાર્ય છે. વાણિજ્ય શિક્ષણને નવો રાહ ચીંધવા માટે તત્પર એવા આજના વેબિનારના મુખ્ય વક્તા ડોક્ટર નિલેશભાઈ ગજ્જર સાહેબનો હું ટૂંકમાં પરિચય આપીશ. ડોક્ટર નિલેશભાઈ ગજ્જર સાહેબ LNK કોલેજ ઓફ એજ્યુકેશન સિટી પાટણ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપે છે. તેઓ શ્રીએ MCOM, MAd, PhD, GSET જેવી શૈક્ષણિક લાયકાત ધરાવે છે. BEd અને MAd કોલેજોનો શૈક્ષણિક અનુભવ બહોળો શૈક્ષણિક અનુભવ ધરાવે છે. આ ઉપરાંત ગેસ્ટ ફેકલ્ટી, PhD ગાઈડ, રિસોર્સ પર્સન, ચેરપર્સન ઇન વેરિયસ વેબિનાર, સેમિનાર એન્ડ કોન્ફરન્સીસમાં તેઓ ભૂમિકા ભજવેલ છે. પ્રેસિડેન્ટ ઓફ રુદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણા અને એડિટર ઇન ચીફ ઇન રેટ એકેડેમીમાં પણ તેઓ સેવાઓ આપે છે. હવે હું અમારી કોલેજના આદરણીય ડોક્ટર કૌશલબેન યાદવ મેડમને વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમ માટેનું પ્રાસંગિક ઉદ્બોધન આપશે અને ત્યારબાદ નિલેશભાઈ સાહેબને વિનંતી કરશે કે તેઓ આ કાર્યક્રમની ધુરા સંભાળશે. ડોક્ટર કૌશલબેન યાદવ મેડમ. થેન્ક યુ રીટાબેન. વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ઉપસ્થિત સર્વે સારસ્વત મિત્રોને એજી ટીચર્સ કોલેજ તરફથી નમસ્કાર. 1952માં એજી ટીચર્સ કોલેજની શરૂઆત થઈ. શિક્ષણ અને શિક્ષક પ્રશિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એજી ટીચર્સ કોલેજ નવા આયામો સાથે હંમેશા તાલકદમ મિલાવે છે. મિત્રો, આપણે સૌ આજે આ પ્લેટફોર્મ પર જ્યારે ઉપસ્થિત છીએ ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક કોઈક રીતે શિક્ષણ સાથે સંકળાયેલા છીએ, વર્ગખંડો સાથે સંકળાયેલા છીએ. આ વર્ગખંડોમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે. શિક્ષણની પ્રક્રિયા એ માત્ર ક્લાસરૂમમાં સીમિત ન રહેતા વર્ગખંડની બહાર આવી છે અને કેટલીક વાર હવે એવું થાય છે કે લર્નિંગ બિયોન્ડ ધ ક્લાસરૂમની થિયરીને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ઘણા બધા નવા આયામો આપણી સામે આવ્યા અને આ છેલ્લા 4-5 મહિનામાં ઘણા બધા નવા શબ્દો આપણી સામે આવ્યા. કેટલાક શબ્દોથી આપણે માહિતગાર છીએ, જેમ કે શિક્ષણમાં ICT, જ્ઞાન નહીં પરંતુ કૌશલ્ય, માર્ક્સ નહીં પરંતુ કૌશલ્ય, ઓછો સિલેબસ પણ ઊંડાણવાળો સિલેબસ. આવા ઘણા બધા નવા આયામો આપણી સમક્ષ મુકાયા છે. 21મી સદીના કૌશલ્યો આપણા વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે તેની એક હોડ રચાય છે અને એક જરૂરિયાત પણ રચાય છે. એજી ટીચર્સ કોલેજ આ નવા આયામો સાથે સતત તાલકદમ મિલાવે છે અને એ આશયથી આ જ્યારે વેબિનારનો સમય આવ્યો ત્યારે અમે દરેક વિષય ઉપર વેબિનાર કરવાનું વિચાર્યું અને એક નાનકડો પ્રયત્ન કર્યો. અમે મેથ્સ સાયન્સમાં એક વેબિનાર મૂક્યો જે નવા આયામો સાથે આપણને અવગત કરાવે, નેશનલ એજ્યુકેશન પોલિસીથી અવગત થાય તે માટેનો અમે વેબિનારનું આયોજન કર્યું અને હવે અમે કોમર્સના વિષયો માટેનું આયોજન કરી રહ્યા છીએ અને આજે એમાં આપ સર્વે ઉપસ્થિત છો. આમ તો કોરોના અને આ મહામારીનો સમય ઘણો કપરો છે એમ આપણને લાગે છે અને હકીકતમાં એ કપરો છે, પરંતુ એની જો એક હકારાત્મક બાજુ આપણે જોઈએ તો ઈશ્વરે કદાચ આ નવા આયામોમાં આપણે ગોઠવાઈ જઈએ ને એના માટેની તક આપી છે આપણને. આ આયામો જે નવા લાગતા હતા એમાંના ઘણા બધા પાસાઓ એ નોર્મલમાંથી ન્યૂ નોર્મલ થઈ ગયા છે, એટલે આપણે એમાં ગોઠવાઈ ગયા છીએ અને હજી જેટલા સારી રીતે આપણે ગોઠવાઈ જઈએ એટલું વધારે સારું આપણે સમાજને શિક્ષણ આપી શકીશું. આપણે સૌ ભાવિ પેઢી તૈયાર કરવામાં છીએ અને આ ભાવિ પેઢી છે તે ઘણા બધા નવા પડકારોની સામે તેમણે ઊભા રહેવાનું છે અને એટલે
વર્ગખંડમાં કે વર્ગખંડની બહાર થતું શિક્ષણ એ એવું હોવું જોઈએ કે જે માત્ર 3 કલાકની પરીક્ષા નહીં, પરંતુ તેમને 30 વર્ષ સુધી કામ લાગે તેવા પ્રકારનું શિક્ષણ આપણે આપવું જોઈએ. અને એટલે જ ટીચિંગ નહીં પરંતુ લર્નિંગ, એટલે શિક્ષક શું શીખવે છે તે અગત્યનું નથી, પણ વિદ્યાર્થી શું શીખે છે તે આજે અગત્યનું બની ગયું છે. શિક્ષણ જ્યારે વર્ગખંડની બહાર પ્રવેશ્યું છે ત્યારે આજે ટીચિંગ એ ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર આવી ગયું છે. આપણે સૌ એનો અનુભવ કરી ચૂક્યા છીએ. ઘણું બધું ઓનલાઈન કરવા માટે પોલિસીઝ અને સરકારને બધા લોકો મથતા હતા, પણ બહુ ઓછું ફળ એને મળતું હતું. અને આ 4-5 મહિનામાં લગભગ બધું જ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આવી ગયું છે. આ પ્લેટફોર્મને વધુ સારી રીતે આપણે સમજીએ, વધુ સારી રીતે તેનો ઉપયોગ કરીએ અને માત્ર આપણો ઉપયોગ શિક્ષણ માટે નહીં, પરંતુ વિદ્યાર્થી શીખતો થઈ જાય અને આપણે અને વિદ્યાર્થી આપણે બંને આજીવન એક અધ્યતા તરીકે કામ કરીએ એવી ભૂમિકા આપણે ઊભી કરવાની છે. આ વેબિનાર એક નાનકડો અમારો પ્રયાસ છે કે આજે ઈશ્વરે આપણને તક આપી છે, એમાં આપણે સૌ નોર્મલમાંથી ન્યૂ નોર્મલમાં ગોઠવાઈ જઈએ અને કોમર્સ વિષયની અંદર કઈ રીતે આપણે નવા જે આયામો છે, જે નવા ટ્રેન્ડ્સ છે એને અપનાવી શકીએ, તેનાથી અવગત બનીએ અને એનો ઉપયોગ વર્ગખંડમાં કરીએ, એ આ વેબિનારનો મુખ્ય આશય છે. વેબિનારમાં ઉપસ્થિત આપણા તજજ્ઞ મિત્ર નિલેશભાઈ ગજ્જરનું પણ એજી ટીચર્સ કોલેજ વતી સ્વાગત છે. ઓવર ટુ નિલેશભાઈ ગજ્જર. ધન્યવાદ કૌશલ મેડમ. સર્વે વેબિનારમાં જોડાયેલ સર્વે શિક્ષક મિત્રો, પ્રશિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો, એજી ટીચર્સ કોલેજનો સમગ્ર પરિવાર, વેબિનારના આયોજક બંને મેડમ રીટાબેન અને નયના મેડમ, સૌનું એકવાર ફરીથી અભિવાદન કરું છું. કૌશલ મેડમે ખૂબ સુંદર વાત કરી કે આજે કોરોના જેવી મહામારીનો જ્યારે સમય આપણી સામે આવ્યો છે ત્યારે સમગ્ર વર્ગખંડ આની પરિપાટી બદલાઈ ગઈ છે. વર્ગખંડની ભૂમિકા આજે ક્યાંક લેપટોપના, ક્યાંક કમ્પ્યુટરના સ્ક્રીન દ્વારા લેવાઈ રહી છે, ક્યાંક મોબાઈલમાં સમગ્ર ક્લાસરૂમ સીમિત થઈ ગયો છે. પરંતુ મહત્વની વાત એ છે કે આજે અધ્યયન, શિક્ષણ એવી વસ્તુ છે, કોરોનામાં આમ તો જોઈએ તો ઘણું બધું બંધ થઈ ગયું છે. લગભગ 90% કોમર્સ જગત બંધ થયું છે, પણ આપણું શિક્ષણ જગત આજે ખૂબ શાંતિથી ચાલી રહ્યું છે અને કોઈ પણ જાતના ઇન્ફેક્શન વગર ચાલી રહ્યું છે. એ ખૂબ આનંદની વાત છે. એટલે મહત્વની વાત જ્યારે કોમર્સની હોય અને એમાં પણ જ્યારે આવી પરિસ્થિતિમાં શિક્ષણની કરવટ બદલાઈ રહી છે, શિક્ષણ જગત બદલાઈ રહ્યું છે, આપણી સામે નવો અભ્યાસક્રમ આવી રહ્યો છે, અભ્યાસક્રમ વારંવાર બદલાય છે, તો બદલાવાનું કારણ શું છે, પરિવર્તનનું કારણ શું છે, તેમાં પણ ક્યાંક કોમર્સ સંકળાયેલું છે. અને આજે કોમર્સ ટીચરની વર્ગખંડમાં શું ભૂમિકા છે, કોમર્સ જગત કઈ રીતે સમાજને બદલે છે અને સમાજ કઈ રીતે કોમર્સને બદલે છે, એવા આ એક નવ આયામ સાથે એક સુભગ વિચાર મેડમશ્રીને આવ્યો. એ બદલ હું એમનું ફરીથી એકવાર અભિવાદન કરું છું અને મને અહીંયા ઉપસ્થિત થઈને તજજ્ઞ તરીકે બોલવાનો એક સુનેરી અવસર આપ્યો છે, એ બદલ સર્વ એજી ટીચર્સ પરિવારનો ફરીથી હૃદયપૂર્વક આભાર માનું છું, ધન્યવાદની લાગણી અનુભવું છું. અને હવે આપણી વાતને મુખ્ય મુદ્દા સાથે સમજવાની વાત કરીએ તો સૌથી પહેલા તો આપણો જન્મ એ જ એક કોમર્સ છે. આપણો જન્મથી જ કોમર્સ શરૂ થાય છે. કહેવાનો મારો આશય એ છે કે માતા પિતાનું એક કોમર્સ છે આપણા જન્મ પાછળ, અને ત્યાંથી લઈને જ્યાં સુધી આપણે આપણા જીવનકાળમાં જે કાર્યો કરીએ છીએ એ બધા કાર્યોની પાછળ કોમર્સ જવાબદાર છે. કોમર્સ જ એવું પરિબળ છે જે તમને અને મને અહીંયા એક સાથે એકત્રિત કર્યા છે.
કોમર્સ જ એવું પરિબળ છે જે દુનિયાને જીવન જીવવા માટે ટકાવી રાખે છે. આજે જો કોમર્સ જ ના હોય તો આપણું અસ્તિત્વ પણ ના હોય. એટલે કોમર્સ માત્ર વર્ગખંડ નહીં પણ સમગ્ર જગત, એની પાછળની જે પૃષ્ઠભૂમિ છે એ કોમર્સ છે. ભલે બધા વિષયો આપણે ભણતા હોઈએ, આપણે બધા વિષયો ભણીને આવ્યા છીએ, પણ કોઈ પણ વિષયનું અલ્ટિમેટ ગોલ, અલ્ટિમેટલી આશય શું છે? તો તમે વિચારો કે કોઈ પણ વિષય ભણવાનો અલ્ટિમેટ એ કોમર્સ છે. કોમર્સને આપણે બીજા શબ્દોમાં કહેવું હોય તો અર્થોપાર્જન, એટલે આપણે કોઈ પણ કામ કરવા પાછળનો મહત્વનો જે આશય છે અર્થ ઉપાર્જનનો હોય છે. મને કશુંક મળવું જોઈએ, હું કંઈ આપું, એના બદલામાં જ્યારે મને કંઈ મળે, પછી મને સેવા મળે, કામના બદલામાં કામ મળે, અથવા તો કામના બદલામાં મને કોઈ પણ જાતનું અર્થ ઉપાર્જન મળે, ત્યારથી મારું કોમર્સ શરૂ થાય છે. એટલે આપણા વર્ગખંડમાં આવેલો વિદ્યાર્થી જો કોમર્સનું તત્વ નહીં લે અથવા તો નહીં મેળવે તો આજે આવનારી જે સમસ્યાઓ છે, આવનારા જે પરિવર્તનો છે, આવનારી જે જગતની બદલાતી જતી વ્યાખ્યા છે, એની સામે જો એને ટકવું હશે તો માત્ર ને માત્ર એક જ વિકલ્પ છે, કોમર્સ. અને હું માનું છું કે અત્યારનો એક મોટો પ્રશ્ન એવો છે કે કોમર્સનું જે વ્યાખ્યાન થઈ રહ્યું છે, કોમર્સની જે શિક્ષણની પદ્ધતિ છે, એમાં ક્યાંક બદલાવ, મોટા પાયા ઉપરનો બદલાવ જરૂરી છે. અને એક પ્રશ્ન એવો હમણાં જ મને મારા વર્ગખંડમાં આવી રીતે વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં જ એક પ્રશ્ન એવો આવ્યો મારી સામે કે આપણે કોમર્સ ભણાવ્યા પછી વિદ્યાર્થી જ્યારે બેંકમાં જાય છે ત્યારે કોમર્સનો જ વિદ્યાર્થી બીજા કોઈને પૂછે છે કે મારે ચેકમાં ક્યાં શું લખવાનું, મારે પૈસા કેવી રીતે ઉપાડવાના, મારે ડિમાન્ડ ડ્રાફ્ટ કેવી રીતે ભરવાનો, શું આ અભ્યાસક્રમ આપણો આવો હોવો જોઈએ? શું આ કોમર્સ છે? તો કોમર્સનો અર્થ જ એ છે કે કોમર્સનું શિક્ષણ માધ્યમિક કક્ષાએથી મળવું જોઈએ. પહેલો બદલાવ એ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આપણી સામે નવી આવી ગઈ છે, પણ એમાં કોમર્સનું પ્રાથમિક કક્ષાએ, માધ્યમિક કક્ષાએ ક્યાંય પણ કોઈ એલિમેન્ટ્સ, તત્વ જોવા નથી મળ્યું. કેમ આપણે કોમર્સના વિદ્યાર્થીને તૈયાર નથી કરવાનું? કેમ પાયાથી એને કોઈ શિક્ષણ નથી આપવાનું? આ પ્રશ્નો હજી પણ આપણી સામે એવા ને એવા જ છે. એટલે આ સેમિનારના અંતે ક્યાંક આપણા બધામાંથી એવી ડિમાન્ડ થાય કે કોમર્સ શિક્ષણ, હું માનું છું ત્યાં સુધી માધ્યમિક શિક્ષણથી એને મળવું જોઈએ. અને માધ્યમિક શાળાએથી જ વિદ્યાર્થી આજે બેંક માટે તૈયાર થવો જોઈએ, એના કૌશલ્ય સ્કિલ ડેવલપ કરવા માટે તૈયાર થવો જોઈએ, વ્યવસાયિક ક્ષેત્ર માટે સજ્જ થવો જોઈએ. આવા બધા જ્યારે ઓબ્જેક્ટિવ્સ જ્યારે આપણે વિચારીએ છીએ, આપણી સામે આવે છે, ત્યારે એક શિક્ષકનું એક કર્તવ્ય છે, એક અભ્યાસક્રમના રચયિતાનું એક કર્તવ્ય છે, એક પોલિસી મેકર્સનું એક કર્તવ્ય છે કે કોમર્સનું એલિમેન્ટ દરેકે દરેક ક્ષેત્રે જળવાવું જોઈએ. અને કોમર્સ જ એવો વિષય છે જે આપણે પ્રેક્ટિકલી વધારે સારી રીતે શીખી શકીએ છીએ. ગણિત અને વિજ્ઞાનની જેમ જો કોમર્સ પણ પ્રેક્ટિકલી શીખવામાં આવે તો આજનો વિદ્યાર્થી ઉમદા વ્યવસાયકાર બની શકે છે અને એ પોતાના ક્ષેત્રમાં ખૂબ ઊંચાઈઓ સિદ્ધ કરી શકે છે, ઊંચાઈઓ હાંસલ કરી શકે છે. તો મિત્રો, વાતને હવે આપણે પ્રેઝન્ટેશન દ્વારા સમજવાની એક પ્રયત્ન કરીએ. હું મારો સ્ક્રીન તમારી સામે મૂકું છું. રીટાબેન, સ્ક્રીન દેખાય તો મને જરા કહેજો. યસ સર. સ્ક્રીન દેખાય છે? પીપીટી સ્ટાર્ટ. સ્ક્રીન તમારો દેખાય, પીપીટી સ્ટાર્ટ કરો. અચ્છા, મને બ્લિંકિંગ થયા કરે છે. 1 મિનિટ. હા, ફરીથી ટ્રાય કરો. હવે દેખાયું?
હલો સર, નિલેશભાઈ સર, તમારો અવાજ નથી આવતો. હલો. નિલેશભાઈ, મે બી એ ડિસ્કનેક્ટ થઈ ગયા છે કે કેમને પ્રોબ્લેમ લાગે છે ટેકનિકલ. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. એ જોઈન થાય છે ફરી. હા હા, ઓકે ઓકે. પાર્ટિસિપન્ટ્સ મિત્રો, વેબિનારના ફીડબેકની લિંક જ્યારે પ્રોગ્રામ પૂરો થશે ત્યારબાદ એને ઓપન કરવામાં આવશે. એટલે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અને હું ચેટબોક્સ છે એમાં પણ હું મૂકીશ લિંક, અને ઓલરેડી મેલ પણ કરેલો જ છે એ લિંક. તો એ પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ હું એને ઓપન કરીશ અને ત્યારે તમે ફીડબેક ભરી શકશો. હેલો. હા હા સર, હાજી, સંભળાય. યા ઓકે. એક જ મિનિટ, હા, હું સ્ક્રીન મારો ફરીથી શેર કરું છું. બોનું પાણી પીવડાવશો? હેલો હા રીટાબેન. દેખાય છે. હા, શરૂ કરો. દેખાય ઓકે. છે, સ્ટાર્ટ કરો. તો આપણે સૌથી પહેલા વાત કરીએ કે આપણી જરૂરિયાત જ કોઈ પણ વ્યક્તિની મૂળમાં જરૂરિયાત હોય છે અને જરૂરિયાત જ એને કશુંક કરવા માટે જવાબદાર બને છે. આ સ્લાઇડ દ્વારા આપણે આખી વાત સમજીએ તો અહીંયા જુઓ, આપણી સોસાયટીની જરૂરિયાત શું છે, આપણા સમાજની જરૂરિયાત શું છે. નીડ ઓફ ધ સોસાયટી. સૌથી પહેલા આપણી લાઈફસ્ટાઈલ, આપણી જીવનશૈલી આપણને કશુંક કરવા માટે તૈયાર કરે છે. આપણી જીવનશૈલી આપણી પાસે અપેક્ષાઓ રાખે છે. આપણું જીવન જે રીતે આપણે જીવીએ છીએ, આપણી સ્ટાઇલ જે રીતે જીવવાની છે તે આપણને જરૂરિયાત તરફ પ્રેરે છે. એટલે આપણી ઇકોનોમિકલ વ્યાખ્યા બદલાય છે. આપણને ઇકોનોમી તરફ આપણે ખેંચાઈએ છીએ. આપણું વર્ગોમાં વિભાજન થાય છે. આપણી જે આવક છે એ પ્રમાણમાં આપણું જીવન ધોરણ બદલાય છે. આપણી સમાજમાં
માન પ્રતિષ્ઠા અને આપણો મોભો બદલાય છે અને આપણું સ્ટેટસ બદલાય છે, આપણે સ્ટેટસ સિમ્બોલ બનીએ છીએ. તો આપણી આ જરૂરિયાતો છે, પાયાની જરૂરિયાતો દ્વારા જ આપણે કોમર્સની શરૂઆત કરીએ છીએ. એટલે જરૂરિયાતો કોમર્સ શરૂ કરવા માટે ક્યાંક પાયાની બાબતો બને છે. ત્યાર પછી બીજું અગત્યનું પરિબળ છે ક્રિએટિવ આઈડિયાઝ. આપણને સર્જનાત્મક વિચાર આવે, એ સર્જનાત્મક વિચાર આપણા લક્ષ્યમાં પરિવર્તિત થાય, આપણે સહિયારા પ્રયત્નો કરીએ છીએ અને કોઈ પણ સમસ્યાનું સમાધાન આપણે આઈડિયાઝ આપણા વિચારો દ્વારા શોધીએ છીએ. અત્યારે આપણે ભેગા થયા છીએ એ પણ એક ઇનોવેટિવ આઈડિયાઝનું પરિણામ છે. એટલા માટે ગ્રેટ ફિલોસોફર પ્લેટોએ આપણને કહ્યું છે કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. કોઈ પણ શોધ પાછળનું જવાબદાર પરિબળ જે કંઈ છે એ નેસેસિટી છે, જરૂરિયાત છે. તો જરૂરિયાત જ કોઈ પણ ક્રાંતિ થવા પાછળ, કોઈ પણ શોધ થવા પાછળ, કોઈ પણ સંશોધન થવા પાછળનું મહત્વનું પરિબળ છે જરૂરિયાત. એટલે વ્યક્તિની જરૂરિયાત જ, આપણે અબ્રાહમ મેસ્લોનો સિદ્ધાંત પણ કોમર્સમાં ભણીને આવ્યા છીએ કે મનુષ્યની કોઈ પણ એક્ટિવિટી પાછળ એની જરૂરિયાત અગત્યની છે. પ્લેટોએ આગળ જતા એવું પણ કહ્યું છે કે નીડ ઓર પ્રોબ્લેમ એન્કરેજ ક્રિએટિવ એફર્ટ્સ ટુ મીટ ધ નીડ ઓર સોલ્વ ધ પ્રોબ્લેમ. એટલે કોઈ પણ વ્યક્તિના કોઈ પણ પ્રયત્નમાં કે કોઈ પણ સમાધાનમાં જરૂરિયાત ખૂબ અગત્યની છે. તો આપણી જરૂરિયાતોથી, સમાજની જરૂરિયાતોથી, આપણી અપેક્ષાઓથી, ઇકોનોમિકલ આપણા એફર્ટ્સથી શરૂ થાય છે, આપણને ક્રિએટિવ આઈડિયાઝ આવે છે અને ત્યાર પછી આપણે રિસર્ચ તરફ આગળ વધીએ છીએ. ક્યાંક સંશોધન આપણને પ્રેરિત કરે છે, આપણું મન સંશોધન કરવા માટે પ્રેરાય છે, આપણો વિચાર આપણને સંશોધન કરવા માટે પ્રેરિત કરે છે, ઉત્તેજિત કરે છે, આપણું સ્ટિમ્યુલસ વધારે છે. એ જ રીતે રિસર્ચમાં જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે યુનિકનેસ અગત્યની બાબત બને છે. એટલે બીજા કરતા કશુંક નવું આપણે કરીએ, કંઈક યુનિક બાબત આપણે સંશોધનમાં પરિવર્તિત કરીએ, કંઈક નવું દુનિયાને આપીએ, જગતને કંઈક નવું આપીએ, એ તરફ આપણું મન સતત પ્રયત્નશીલ બને છે. અને એ કરવા માટે આપણું કોન્સ્ટન્ટ થિંકિંગ અગત્યનું બને છે. કન્ટિન્યુઅસ એન્ડ કોન્સ્ટન્ટ થિંકિંગ, આપણે સતત વિચારીએ છીએ, સતત આપણે વિચારતા જ રહીએ છીએ, કન્ટિન્યુઅસ આપણે વિચારીએ છીએ. શું વિચારીએ છીએ? કે મારે શું આપવાનું છે, સમાજને શું જોઈએ છે, કેવું જોઈએ છે, ક્યારે જોઈએ છે અને કોના માટે જોઈએ છે. આ બધી બાબતો ભેગી થાય છે અને આપણે લોટ્સ ઓફ એફર્ટ્સ આપીએ છીએ એ બાબતને, અને એ એફર્ટને પરિણામે આપણે સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ અને તેને પરિણામે આપણે ચોક્કસ દિશા નિર્દેશન કરીએ છીએ, ચોક્કસ નિર્ણયને આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ, ચોક્કસ નિર્ણય પર આવીએ છીએ. આપણો નિર્ણય ફળીભૂત થાય છે. ક્યારે ફળીભૂત થાય છે? એટલે રાઈટ પ્લેસ, રાઈટ ટાઈમ, રાઈટ ચોઇસ અને રાઈટ માર્કેટ. આ બધા જ પરિબળો આપણા પ્રોપર ડિસિઝન એટલે આપણા યોગ્ય નિર્ણય સાથે સંકળાયેલા છે. રાઈટ પ્લેસ એટલે યોગ્ય જગ્યા, યોગ્ય સમય, યોગ્ય પસંદગી અને યોગ્ય માર્કેટ. એટલે આપણું જે કોમર્સનું તત્વ છે એ આ બાબતો ઉપર મુખ્યત્વે અસર કરે છે. અને ત્યારે જ કોઈ પ્રોડક્ટને આપણે લોન્ચ કરીએ છીએ અથવા તો કોઈ યુનિટને આપણે લોન્ચ કરીએ છીએ. પછી એ યુનિટ આપણો કોઈ શોધ હોય, કોઈ સંશોધન હોય, કોઈ યુનિક આઈડિયા હોય, કોઈ યુનિક વસ્તુ હોય, બરાબર, એને આપણે ન્યૂ પ્રોડક્ટ કહીએ છીએ. એ પછી ટેકનોલોજી હોય, સિસ્ટમ હોય, પ્રોગ્રામ હોય, મિકેનિઝમ હોય કે કોઈ ટૂલ હોય અથવા તો કોઈ ટેકનિક્સ હોય અથવા તો કોઈ પદ્ધતિ કે પ્રયુક્તિ હોય, એને આપણે ઇન્વેન્શન અથવા તો નવી શોધ અથવા તો નવી યુનિક વસ્તુ કહીએ છીએ. જેને પરિણામે નવું કોમર્શિયલ જગત, નવું કોમર્સ, નવું કોઈ આપણી સામે પ્લેટફોર્મ આવે છે અને એ પ્લેટફોર્મ જ આજે આપણા અને તમારા વચ્ચે અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે, જેના માધ્યમથી આપણે જોડાઈ શકીએ છીએ. એ પણ આ બધા એફર્ટ્સનું પરિણામ છે. એટલા માટે એપીજે અબ્દુલ કલામે કહ્યું છે કે the purpose of education is to make good human beings
with skills and expertise. Elite human beings can be created by teachers. એટલે કે એનલાઇટેડ હ્યુમન બીંગ્સ જ્યારે તૈયાર કરીએ છીએ આપણે, કોઈ સંશોધિત માણસ અથવા તો કોઈ યુનિક હ્યુમન બીંગ તૈયાર કરવા માટે આપણા જ ટીચર્સના જ એફર્ટ જવાબદાર બને છે. એટલે અબ્દુલ કલામનું આ વાક્ય આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને કશુંક નવું પ્રેરિત કરવા માટે મજબૂર કરે છે આ વિધાન. એટલે કોઈ પણ નવી બાબત, નવી પદ્ધતિ, નવી શિક્ષણની કોઈ પ્રયુક્તિ અહીંયા આ બધા એફર્ટને પરિણામે એસ્ટાબ્લિશ થાય છે, જેને પરિણામે આપણે ખૂબ સારા શિક્ષકો તૈયાર કરી શકીએ છીએ, સારા વિદ્યાર્થીઓ તૈયાર કરી શકીએ છીએ, ક્રિએટિવ માઇન્ડ તૈયાર કરી શકીએ છીએ, એમના ગોલ પણ આપણે એચીવ કરી શકીએ છીએ. તો અહીંયા જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસ કંઈક આવા પ્રકારની છે, જેમાં આપણે આઈડિયોલોજી એટલે કે આઈડિયેશન, ત્યાર પછી આઈડિયા આવે છે, ત્યાર પછી કશુંક આપણા મનમાં સંશોધનની ભૂમિકા સર્જાય છે, રિસર્ચ કરવા માટે આપણે પ્રેરિત થઈએ છીએ, પ્રેરિત બનીએ છીએ, અને એ તરફ આપણે સતત પ્લાનિંગ કરીએ છીએ, સતત આપણે એફર્ટ્સ આપીએ છીએ, સતત આપણે એફર્ટને પરિણામે પ્રોટોટાઇપિંગ એટલે કે કશુંક મૂળભૂત, કશુંક નવું આપણે સંશોધિત કરી શકીએ છીએ. અને ત્યાર પછી જે મૂળ અર્થમાં શોધીએ છીએ આપણે, જે જરૂરી છે એ શોધીએ છીએ અને એને લોન્ચ કરીએ છીએ. તો અત્યારનો જે સમય છે, અત્યારનો જે પ્રવાહ છે, કોમર્સ એજ્યુકેશનનો જે પ્રવાહ છે એ કશુંક નવું કરવા તરફનો પ્રવાહ છે. આજે વર્ગખંડ એ માત્ર ને માત્ર વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું એક માધ્યમ છે, પણ માત્ર ને માત્ર વર્ગખંડ એક માધ્યમ નથી, પણ વર્ગખંડનું સ્વરૂપ આજે બદલાઈ રહ્યું છે. નવા નવા ટ્રેન્ડ્સ આવે છે, નવા નવા આયામો આવે છે, નવા સંશોધનોને પરિણામે આજે કશુંક નવું જો આપણે વિદ્યાર્થીને નહીં આપીએ તો વિદ્યાર્થી માટે આપણે જ્યારે વર્ગખંડને બહાર લઈ જઈએ તો વિદ્યાર્થી વર્ગખંડમાં જ ઘૂંટાઈ જશે. એટલે વિદ્યાર્થી માટે આજે જરૂર છે સારા શિક્ષકની, સારા પ્રશિક્ષકની, સારા ગાઈડની અને સારા માર્ગદર્શકની. તો આજે આપણે એવી ભૂમિકા આપણા કોમર્સ જગતમાં ભજવવાની છે. અત્યારે મેડમે વાત કરી કે વોટ ટુ થિંક અને હાઉ ટુ થિંક, આપણે શું વિચારવાનું છે, કેવી રીતે વિચારવાનું છે, એના ઉપર ભાર આપવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા એવા નાના નાના શબ્દો અહીંયા છે, જે શબ્દોને આધારે આપણે વિદ્યાર્થીને ક્રિએટિવ માઇન્ડ અથવા તો વિદ્યાર્થીને એનું બ્રેનસ્ટોર્મિંગ કરવાનું છે. વિદ્યાર્થી વર્ગખંડની બહાર કશુંક શોધતો થાય, વિદ્યાર્થી સમજતો થાય, માનવ જગતને સાચા જગતમાં પરિવર્તિત કરે અને સંશોધનને અંતે વિદ્યાર્થીમાં એવું કંઈ વિકસે જેને પરિણામે આપણો વિદ્યાર્થી ખૂબ ઉમદા ભૂમિકા પૂરી પાડી શકે, આજના સમાજને, સમાજની જરૂરિયાતો સંતોષી શકે. કારણ કે આજનો અભ્યાસક્રમ એ એવો છે જેમાં સમાજને શું જોઈએ છે, ક્યારે જોઈએ છે, કેવું જોઈએ છે અને કોના માટે જોઈએ છે એ બાબત તરફ ભાર આપે છે. આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કહેવાયું છે કે દરેક દેશ પોતાની શિક્ષણ પદ્ધતિને પોતાના રાષ્ટ્રીય મૂલ્યો સાથે જોડીને તેમાં બદલાવ કરીને દેશના લક્ષ્યની દિશામાં આગળ વધે છે. ધ્યેય એ હોય છે કે દેશની શિક્ષણ પદ્ધતિ પોતાની વર્તમાન અને આવનારી પેઢીઓનું ભવિષ્ય તૈયાર કરે. એટલે આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કહેવાયું છે કે આજના વિદ્યાર્થીને આપણે રાષ્ટ્રીય મૂલ્યો સાથે જોડવાનો છે. રાષ્ટ્રનું મૂલ્ય એ છે કે આજનો વિદ્યાર્થી ઉમદા નાગરિક બને, આજનો વિદ્યાર્થી ઉમદા વ્યવસાયકાર બને. કારણ કે આજનો વ્યવસાય એ ખૂબ ચિંતા કરે એવો છે, ચિંતા માગી લે એવો છે. મૂલ્યોનું શિક્ષણ આપે, મૂલ્યોનું શિક્ષણ સિંચન કરે એવા વ્યવસાયમાં આપણે વિદ્યાર્થીને મોકલવાનો છે. તો તેવા સમયમાં આજની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ વર્તમાન પેઢીને ભવિષ્યની પેઢી માટે તૈયાર કરવા માટે આપણને એક આદર્શ પરિપથ પૂરો પાડે છે. એટલે આપણે શું વિચારવાનું છે, કેવું વિચારવાનું છે અને ક્યારે વિચારવાનું છે એ તરફ આપણી શિક્ષણ પદ્ધતિનો આપણો ઝોક હોવો જોઈએ અને એને આધારે આપણે વિદ્યાર્થીમાં આ બધી બાબતોનું સિંચન કરવાનું છે. હવે આપણે જોઈએ કોમર્સ એજ્યુકેશન શું છે, કોમર્સ શું છે, એજ્યુકેશન શું છે અને કોમર્સ એજ્યુકેશન શું છે. તો કોમર્સ માટે એવું કહેવાય છે કોમર્સ ઇઝ ધ એક્સેલન્ટ
exchange of items of value between person of companies, any exchange of money for a product, service or information considered a deal of commerce. એટલે કોમર્સ એ શું છે? જેમાં આપણે મૂલ્યોનું આદાન પ્રદાન કરીએ છીએ અને એ એક્સચેન્જ એ પૈસાના સ્વરૂપે હોય છે, સેવાના સ્વરૂપે હોય છે અથવા તો કોઈ વર્તનના સ્વરૂપે હોય છે. એજ્યુકેશન શું છે? એજ્યુકેશન is a developing inherent abilities and power of students. It is the process by which society deliberately transmits its accumulate knowledge, skills and values from one generation to another generation. Education is the largest sense in any act of experience that has a formative effort on the mind, character or philosophy, physical ability of an individual. એટલે ಶಿಕ್ಷಣ એ શું છે? તો ಶಿಕ್ಷણ એ કોઈ પણ વ્યક્તિની અંદરની શક્તિઓને બહિર્કૃત કરવાની પ્રક્રિયા છે. એનામાં નોલેજનું ટ્રાન્સમિટ કરવાની પ્રક્રિયા છે, જ્ઞાન વર્ધિત કરવાની પ્રક્રિયા છે. તો કોમર્સ એજ્યુકેશન આજે શું તૈયાર કરી આપે છે? તો વાણિજ્ય શિક્ષણ પ્રાયોગિક અને શૈક્ષણિક રીતે ગુણવત્તાયુક્ત પેદાશનું ઉત્પાદન, તેની આદર્શ સેવા અને તેના યોગ્ય વિનિમય માટે તેમાં જે તે વ્યવસાયના પદ્ધતિસરના શિક્ષણ માટેની ઉત્તમ વ્યવસ્થા છે. એટલે આજે કોમર્સ એજ્યુકેશન આપણે કેવું આપવાનું છે? તો વાણિજ્ય શિક્ષણ આજે આપણે પ્રેક્ટિકલી આપવાનું છે, સૈદ્ધાંતિક રીતે આપવાનું છે, સાથે સાથે ગુણવત્તાયુક્ત પેદાશને નિર્માણ કરે એ રીતે આપવાનું છે. ઉત્પાદન યોગ્ય રીતે થાય, આદર્શ સેવા સર્જિત થાય અને સેવાનો યોગ્ય વિનિમય, તેમજ આપણો જે વ્યવસાય છે, ટીચિંગ પ્રોફેશન છે, એ વ્યવસાયમાં પદ્ધતિસરનું શિક્ષણ, એને માટેની ઉત્તમ વ્યવસ્થા આપણે કોમર્સ એજ્યુકેશનમાં પૂરી પાડવાની છે. તો કોમર્સ એજ્યુકેશનના અંતે આજનો વિદ્યાર્થી એ આદર્શ વ્યવસાયકાર બને. આજના વ્યવસાયમાં જે પણ શ્રદ્ધાઓ ખૂટી છે લોકોની જે શ્રદ્ધાઓ સાથેના જે ચેડા થઈ રહ્યા છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો આજનું જે કોમર્સ એજ્યુકેશન છે એ વિદ્યાર્થીને પોતાનો ઉમદા વ્યવસાય માટે પ્રેરિત કરવા માટેનું છે. એ વ્યવસાયમાં એ નીતિમત્તા, વ્યવસાયની ગુણવત્તા, વ્યવસાયની ગરિમા જાળવે, એ વ્યવસાયમાં કોઈપણ ભોગે કોઈપણ રીતે નૈતિકતાને વિદ્યાર્થી નેવે ના મૂકે, નૈતિકતાના ખ્યાલ હંમેશા એના મનમાં અને એના વ્યવસાયમાં જળવાઈ રહે, એ પ્રકારે આપણે આજે વિદ્યાર્થીને તૈયાર કરવાનો છે. તો અહીંયા કોમર્સ એજ્યુકેશનની વાત આપણે ટેકનોલોજીના સંદર્ભમાં જ્યારે કરીએ તો વોટ ઇઝ અવર ડિમાન્ડ ઓફ 21st સેન્ચુરી? આજે દિવસે ને દિવસે ટેકનોલોજીનો જમાનો આવી રહ્યો છે. આજે ક્લાસરૂમની ભૂમિકા ટેકનોલોજીએ લઈ લીધી છે. હમણાં આપણે વાત કરી કે ટેકનોલોજીએ આખો ક્લાસરૂમ કઈ રીતે બદલ્યો છે. કૌશલ મેડમે ખૂબ સારી વાત કરી કે આજે કોરોનાના સમયમાં એક સારું પાસું એ થયું છે કે આપણને નવા નવા આયામો શીખવા મળ્યા છે. આજે જ્યારે આપણે વર્ગખંડ એકાએક વર્ગખંડ બંધ થઈ જાય અથવા તો વર્ગખંડ જ્યારે અસ્તિત્વમાં, એનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે, ત્યારે આવી કોઈ પદ્ધતિ આવી શકે છે આપણી સામે, તો એના માટે આપણે અત્યારથી જ સુસજ્જ થઈ રહ્યા છીએ. અને એ સુસજ્જતા આપણે એક 21મી સદીના આપણે ઉત્તરાર્ધમાં કે પૂર્વાર્ધમાં જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે બ્લેન્ડેડ લર્નિંગ એક અગત્યનો કન્સેપ્ટ છે ટીચર એજ્યુકેશન માટે, ક્લાસરૂમ એજ્યુકેશન માટે. ટીચર એટલે કે શિક્ષકે શું શું જાણવું પડશે આજના જમાનામાં, તો એની અહીંયા આપણે વાત કરવાના છીએ. તો એમાં છે ફ્લિપ ક્લાસરૂમ, પ્રોજેક્ટ બેઝડ લર્નિંગ, કોઓપરેટિવ લર્નિંગ, પ્રોબ્લેમ બેઝડ લર્નિંગ, ડિઝાઇન થિંકિંગ, થિંકિંગ બેઝડ લર્નિંગ અને કોમ્પિટન્સી બેઝડ લર્નિંગ. આટલી જ્યારે ભૂમિકા શિક્ષકે ટેકનોલોજીના સંદર્ભમાં ક્લાસરૂમમાં ભજવવાની છે, ત્યારે શિક્ષકે આ બધી બાબતોથી અવગત ચોક્કસ થવું જ પડશે. અને શિક્ષકે પોતાના વર્ગખંડમાં બદલાતા જતા પ્રવાહોને ધ્યાનમાં રાખીને જ પોતાનું શિક્ષણ કાર્યનું આયોજન, પ્લાનિંગ, આપણે બીએડમાં લેસન પ્લાનિંગ કરાવીએ છીએ, હવે આપણો લેસન પ્લાનિંગ ડિજિટલ લેસન પ્લાનિંગના સ્વરૂપમાં બદલાઈ રહ્યો છે. તો આપણે સમજીએ આ બધા આયામો
એના માત્ર ને માત્ર આપણે કન્સેપ્ટ સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ છીએ. તો ફ્લિપ્ડ લર્નિંગ એ શું છે? ફ્લિપ લર્નિંગ માં આપણે શું કરવાનું છે? એકચ્યુઅલી ફ્લિપ એટલે કે ફ્લિપનો ગુજરાતી અર્થ જો આપણે જોઈએ, ફ્લિપ એટલે કે વિદ્યાર્થીને ટકોર મારવી, ટપલી મારવી અને વિદ્યાર્થીને તૈયાર કરવો, એ આ ફ્લિપ લર્નિંગનો મુખ્ય ઉદ્દેશ છે. ફ્લિપ ક્લાસરૂમ ઇઝ એન ઇન્સ્ટ્રક્શનલ સ્ટ્રેટેજી એન્ડ ટાઈપ ઓફ બ્લેન્ડેડ લર્નિંગ. એટલે કે એમાં બ્લેન્ડેડ લર્નિંગ, મિશ્રિત અધ્યયન નો સમાવેશ થાય છે, જેમાં ક્યાંક ક્લાસરૂમ છે, ક્યાંક ટેકનોલોજી પણ છે, ક્યાંક કમ્પ્યુટર બેઝડ લર્નિંગ છે, ક્યાંક ટેકનોલોજીકલ બેઝડ લર્નિંગ પણ અહીંયા સમાવેશ થાય છે, જેમાં સ્ટુડન્ટ એન્ગેજમેન્ટ એટલે વિદ્યાર્થીનું ઇન્વોલ્વમેન્ટ, એનું એન્ગેજમેન્ટ બહુ જ મહત્વની ભૂમિકા છે ફ્લિપ લર્નિંગમાં. એક્ટિવ લર્નિંગ એટલે કે વિદ્યાર્થી લર્નિંગ તો કરે છે પણ એ એક્ટિવ રહે છે. તો અહીંયા આ બાબત બહુ જ મહત્વની છે કે આપણા વર્ગખંડમાં આપણો વિદ્યાર્થી, આપણી સામે બેઠેલો વિદ્યાર્થી એક્ટિવ મોડમાં અધ્યયન કરે. એ એક્ટિવ નહીં રહે તો ખાસ કરીને જ્યારે કોમર્સની વાત આવે, કોમર્સ એજ્યુકેશન, એકાઉન્ટ એજ્યુકેશનની વાત આવે, ત્યારે જો વિદ્યાર્થી સક્રિય નહીં રહે તો એને આગળની જે બેકગ્રાઉન્ડની ભૂમિકા છે એમાં એને ખબર નહીં પડે, અને આવનારું ભવિષ્યનું જે શિક્ષણ છે, એટલે કે આપણે જ્યારે કોઈ લર્નિંગ પ્રોસેસ સ્વરૂપમાં એને ભણાવી રહ્યા હોઈએ ત્યારે વિદ્યાર્થીનું એક્ટિવ મોડ બહુ અગત્યનો છે. તો એક્ટિવ લર્નિંગની ભૂમિકા એ ફ્લિપ લર્નિંગ પૂરી પાડે છે. ગિવિંગ ધ ઇન્સ્ટ્રક્ટર, આદેશાત્મક સૂચનાઓ વિદ્યાર્થીને આપવામાં આવે છે આવા લર્નિંગમાં. A better opportunity to deal with mixed level student difficulties and determinate learning preferences during in class time. એટલે કે ફ્લિપ લર્નિંગની અંદર વિદ્યાર્થીને એક્ટિવ મોડની અંદર ટકોર મારીને તૈયાર કરવામાં આવે છે. ક્યાંક એને અધ્યયન બ્લેન્ડેડ એટલે કે બ્લેન્ડેડ મોડમાં ક્લાસરૂમની અંદર, ક્યાંક ક્લાસરૂમની બહાર, ક્યાંક ટેકનોલોજીના માધ્યમથી, મિશ્રિત માધ્યમથી ભણાવવામાં આવે છે. એની સમસ્યાઓને, એની ડિફિકલ્ટીઝને આપણે ઉકેલવાના છે, માર્ગદર્શક અને ઇન્સ્ટ્રક્શનના સ્વરૂપમાં ઉકેલવાની છે. આ જે છે એ ફ્લિપ લર્નિંગનો અલ્ટિમેટલી આશય છે. આપણે એને એક નાનકડા વિડીયો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. રીટાબેન, સ્લાઇડ વિડીયો દેખાય છે? ના, વિડીયો નથી દેખાતો, તમારી સ્લાઇડ દેખાય છે. જરાક ફરીથી સ્ક્રીન શેર બદલું છું માધ્યમ. હા, વિડીયો શેર કરવો હશે તો તમારું. હા, હવે દેખાય સર. ઓકે, અવાજ આવે છે ને? ના, અવાજ નથી આવતો સર. હવે આવે છે? ના, નથી આવતો સર. ઓકે, ફરીથી સ્ક્રીન શેર કરીને તમારા ડિવાઇસનો ઓડિયો કનેક્ટ કરો એટલે આવશે. હવે This is a classroom. આવે છે ને? આવે છે. ઓકે. ઓકે. The teacher stands at the front and the students watch and listen. You'll recognize this because it's probably how you were taught and how your parents were taught before you. But there are a lot of problems with this approach to teaching. You see, not all students learn at the same speed, so some get left behind. And while some students learn better by listening, others may learn better by doing. This means that teachers can't always do the best job they can, but there is another way. The flipped classroom addresses these problems and makes learning more personal. First, the teacher makes a video that delivers the content they'd usually teach in class. Then they share it online with students who can watch it before the next lesson. This leaves the teacher free to spend class time leading activities that help students apply the knowledge. Students can rewind and re-watch a video as many times as they like and come back to class with questions for the teacher. So keeping up with the class is no longer an issue. Students can access the video at any time using mobile devices, giving them the ability to learn more independently. Instead of sitting and listening, students can spend class time applying knowledge in more practical ways.
And teachers are free to spend their time working with students and giving them individual support and attention. The flipped classroom model is already making a difference to students and teachers worldwide, so get involved. Discover more at flippedinstitute.org and become part of the movement. અહીંયા આપણે જોયું કે ફ્લિપ ક્લાસરૂમ, ફ્લિપ લર્નિંગ કઈ રીતે શક્ય બને છે. એવું જ એક છે પ્રોજેક્ટ બેઝ લર્નિંગ. Every day, 7.2 million students walk into classrooms throughout the United States. These classrooms generally look. તો પ્રોજેક્ટ બેઝ લર્નિંગ ની અંદર project based learning is a teaching method in which students gain knowledge, skill by working for an extended period of time to investigate and respond to an authentic, engaging and complex question, problem or challenge. તો પ્રોજેક્ટ બેઝ લર્નિંગ નો આશય પણ એવો જ કંઈક છે જેમાં વિદ્યાર્થીને માટે શિક્ષણ જ્ઞાનનું મહત્વ છે કે જે જ્ઞાન અર્જિત કરે, સ્કિલફુલી જ્ઞાન અર્જિત કરે અને એ પોતાના જે નિર્ધારિત સમયમાં જે મેળવવાનું છે એ મેળવે, ક્યાંક કંઈક કશુંક સંશોધિત કરે, ઇન્વેસ્ટિગેટ કરે અને એને આધારે રિસ્પોન્ડ આપતો જાય, એંગેજ પણ રહે, જટિલ પ્રક્રિયાને ક્વેશ્ચનના સ્વરૂપમાં એ બદલતો જાય અને પ્રોબ્લેમ કે ચેલેન્જને વ્યાખ્યાયિત કરે અને એની સમસ્યાનું પણ સંશોધન કરે. તો અહીંયા પ્રોજેક્ટ બેઝ લર્નિંગ પણ આપણને ક્યાંક આપણા ક્લાસરૂમમાં કશુંક વિદ્યાર્થીને આપવા માટે પ્રોજેક્ટ બેઝ લર્નિંગનો પણ આપણને કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એ જ રીતે કોઓપરેટિવ લર્નિંગ જેમાં વિદ્યાર્થી જૂથ અધ્યયન કરે છે, સમસ્યાને ક્યાંક વહેંચે છે, નાની નાની ટીમમાં વિભાજિત થાય છે અને જુદા જુદા લેવલ હાંસલ કરવાનો વિદ્યાર્થી પ્રયત્ન કરે છે. કોઓપરેટિવ લર્નિંગ ઇઝ અ સક્સેસફુલ ટીચિંગ સ્ટ્રેટેજી in which small teams, each with students of different levels of ability, use a variety of learning activities to improve their understanding of a subject. એટલે અહીંયા વિદ્યાર્થીની સમજ સાથેનું અધ્યયન કરાવવાનું છે જેમાં લર્નિંગ વેરાયટી ઓફ લર્નિંગ એક્ટિવિટીઝ એટલે કે જુદી જુદી અધ્યયન એક્ટિવિટીઝ પ્રવૃત્તિઓની વેરાયટી આપણે એને આપવાની છે. આગળની વાત છે પ્રોબ્લેમ બેઝડ લર્નિંગ PBL. તો પ્રોબ્લેમ બેઝડ લર્નિંગ શું છે? PBL ઇઝ અ સ્ટુડન્ટ સેન્ટર્ડ પેડાગોજી. વિદ્યાર્થી કેન્દ્રિત આ એક વિષય પદ્ધતિ છે, શિક્ષણ શાસ્ત્ર છે જેમાં in which students learn about subject through the experiences of solving open-ended problems found in trigger material. જેમ આપણે બંદૂકના ગોળો છોડવા માટે ટ્રિગર દબાવીએ છીએ એવી ટ્રિગરની અહીંયા વાત છે કે એવી પેડાગોજી છે, એવી એક પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થીને એના પ્રોબ્લેમ સોલ્વિંગ માટે ઓપન એન્ડેડ પ્રોબ્લેમ આપવામાં આવે છે અને વિદ્યાર્થી એને સોલ્યુશન કરતો જાય છે અને વિદ્યાર્થી જાતે સ્ટુડન્ટ સેન્ટર્ડ હોવાને કારણે વિદ્યાર્થી જાતે સ્વ અધ્યયન પણ કરી શકે છે જેને આપણે PBL મેથડ ઓફ ટીચિંગ કહીએ છીએ. આગળ છે ડિઝાઇન થિંકિંગ. એના જેવી જ એક અગત્યની વાત છે ડિઝાઇન થિંકિંગ જેમાં આપણે વિદ્યાર્થીને એના પ્લાનિંગની ડિઝાઇન આપવાની છે, વિદ્યાર્થીને એના વ્યવસાયની ડિઝાઇન આપવાની છે, વિદ્યાર્થીને એના લક્ષ્યની ડિઝાઇન આપવાની છે. ડિઝાઇન થિંકિંગ ઇઝ અ માઇન્ડસેટ એન્ડ અપ્રોચ લર્નિંગ, collaboration and problem solving. In practice, the design process is a structured framework for identifying challenges, gathering information, gathering potential solution, refining ideas and testing solution. So design thinking માં પણ વિદ્યાર્થીને આપણે એનું માઇન્ડ એવી રીતે સેટ કરવાનું છે જેમાં લર્નિંગ જે શિક્ષણ થાય છે, જે અધ્યયન થાય છે એના અભિગમો, એનો સમસ્યાનું સમાધાન થાય, ચેલેન્જીસ ઉપાડી શકે વિદ્યાર્થી, જુદી જુદી માહિતી ઇન્ફોર્મેશન એ એકત્રિત કરી શકે અને એક્સેલન્ટ સોલ્યુશન વે એનો તૈયાર થાય. એ આશય પ્રોબ્લેમ ડિઝાઇન થિંકિંગનો અહીંયા રહેલો છે. એ જ રીતે થિંકિંગ બેઝડ લર્નિંગ PBL જેને કહીએ છીએ એટલે વિચાર દ્વારા લર્નિંગ. આપણને આઈડિયા આવે, વિચાર આવે અને વિચાર દ્વારા જ આપણું સ્કિલ ડેવલપ થાય. થિંકિંગ બેઝડ લર્નિંગ ઇઝ અ મેથડ ટીચિંગ ઓફ and learning where the teaching of a specific thinking skill is infused into the teaching of content or subject matter. So
થિંકિંગ બેઝ લર્નિંગ ની અંદર વિદ્યાર્થીને આપણે લોજિકલ થિંકિંગમાં એટલે કે લોજિકલ તર્ક પદ્ધતિથી વિચારતો થાય અને પ્રોબ્લેમનું સોલ્યુશન કરતો થાય, સમાધાન મેળવે અને જાતે જ અધ્યયન કરતો થાય, એ આ પદ્ધતિનો મુખ્ય આશય છે. એવી જ વાત છે કોમ્પિટન્સી બેઝડ લર્નિંગ. વિદ્યાર્થીને આવનારા જે ફ્યુચર છે, આવનારા જે પરિવર્ત્યો છે એની સામે તૈયાર કરવા માટે સક્ષમ અધ્યયન આપણે આપવાનું છે, એ અહીંયા આપણે આપી શકીએ છીએ. જેમાં competency based learning refers to system of instruction, assessment, grading and academic reporting that are based on students demonstrating they are learn the knowledge and skill they are expected to learn as they process through their education. તો અહીંયા વિદ્યાર્થીને પોતાની ક્ષમતાઓનો વિકાસ કરવા માટે ક્યાંક સૂચનાઓ આપવાની છે, ક્યાંક સ્વાધ્યાય આપવાનો છે, સ્વાધ્યાયને ગ્રેડ આપવાનો છે અને તેનું સમગ્ર શિક્ષણનું રિપોર્ટિંગ પણ કરવાનું છે. હવે આપણે વાત કરીએ કે કરંટ ટ્રેન્ડ્સ ઇન કોમર્સ એજ્યુકેશન. અત્યારે નૂતન પ્રવાહો કયા છે કોમર્સ એજ્યુકેશનના, જેમાં આપણે ઈ કોમર્સ, ઈ રિસોર્સિસ, ઈ લર્નિંગ, ઈ માર્કેટિંગ, ઈ બેન્કિંગ, ટેલી બેન્કિંગ અને સોશિયલ મીડિયાની વાત આપણે આમાં મૂકી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ઈ કોમર્સ શું છે. તો ઈ કોમર્સની કોમર્સનું સ્થાન આજે ઇન્ટરનેટે લીધું છે. તો ઈ કોમર્સ એટલે બીજું કશું જ નહીં, પણ કોમર્સ આજે આપણે વ્યાપક સ્વરૂપે કરી રહ્યા છીએ. આજે આપણે કોઈ પણ ક્ષેત્રે મોબાઈલથી, ઇન્ટરનેટના માધ્યમથી, ઈમેલના માધ્યમથી કોઈ પણ વેપાર વિનિમય કે કોઈ પણ આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ, એને જ આપણે ઈ કોમર્સ કહીએ છીએ. જેમાં ઇન્ટરનેટ, ફેક્સ, ટેલિફોન, ઈ ડેટા ઇન્ટરચેન્જ, ઈ પેમેન્ટ, ગેટવે પેમેન્ટ, મની ટ્રાન્સફર સિસ્ટમ તેમજ ઇન્ટરનેટ બેન્કિંગ ના માધ્યમથી આપણે કોઈ પણ ટિકિટ સ્વરૂપે અથવા તો મુસાફરી કરવી હોય તો આપણે કોઈ પણ પેમેન્ટ કરી શકીએ છીએ. એ જ રીતે આપણે કોઈ પણ પેમેન્ટનું એક્સચેન્જ કરવું હોય એને પણ ઈ કોમર્સના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી આપણે કરી શકીએ છીએ. એવી જ બીજી ભૂમિકા છે ઈ ગવર્નન્સ. ઈ ગવર્નન્સ ઇઝ ધ ફ્યુચર મેની કન્ટ્રીઝ આર લુકિંગ ફોર અ corruption-free government. E-government is one-way communication protocol, whereas e-governance is two-way communication protocol. એટલે કે આજે ભ્રષ્ટાચાર મુક્ત રાષ્ટ્રનું નિર્માણ આપણે વિદ્યાર્થીઓ થકી કરવાનું છે, આદર્શ નાગરિકો તૈયાર કરીને કરવાનું છે, જેના બધા જ પ્રોટોકોલ ઈ ગવર્નન્સ આપણે સાચવીએ અને આવનારા નાગરિકને એક નૈતિક નાગરિક બનાવીએ. એ પણ આપણા કોમર્સનો એક નૈતિક ટ્રેન્ડ છે. એ જ રીતે વાત કરીએ ઈ લર્નિંગ. તો ઈ લર્નિંગ એ શું છે? તો ઇન્ટરનેટના માધ્યમથી જ્યારે ઇલેક્ટ્રોનિક સોર્સ ઉપર આપણે કોઈ પણ લર્નિંગ કરીએ છીએ, વર્ચ્યુઅલ ક્લાસરૂમ, બ્લેન્ડેડ લર્નિંગ, એને આપણે ઈ લર્નિંગ સાથે સરખાવી શકાય. જેમાં ઇલેક્ટ્રોનિક રિસોર્સિસ અને આઉટ ઓફ ધ ક્લાસરૂમની વાત આવે છે. એના માધ્યમો કયા છે? તો ઇન્ટરનેટ ફોર્મ્સ અને કમ્પ્યુટર્સ, આજે એ મોબાઈલ કે આપણું આઈપેડ એ ઈ લર્નિંગનું માધ્યમ બને છે. ત્યાર પછી જોઈએ ઈ માર્કેટિંગ. ઈ માર્કેટિંગનો આજે ખૂબ બહોળો ઉપયોગ થઈ રહ્યો છે, જેની અંદર કોમર્શિયલ મેનેજમેન્ટ, કોમર્શિયલ મેસેજને આપણે મોકલીએ છીએ, ઈમેલના માધ્યમથી મોકલીએ છીએ અને એ ઈમેલ એ માર્કેટિંગનું એક માધ્યમ બને છે, સોર્સ ઓફ ઇન્ફોર્મેશન બને છે, જેમાં આપણે બિઝનેસની રિક્વેસ્ટ લઈએ છીએ અને મોકલીએ છીએ. આપણે દાન મેળવીએ અથવા તો દાન આપીએ, આપણે કોઈ પણ વ્યવહાર કરીએ, કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરીએ, એ આજે ઈ માર્કેટિંગના માધ્યમથી આપણે કરી રહ્યા છીએ. ઈ બેન્કિંગની તો બધાને ખબર છે કે આજે મોટા પાયા ઉપર જ્યારે આજે બેંકમાં આપણે પહેલાનો જે ટ્રેન્ડ હતો કે બેંકમાં જઈએ ત્યારે જ આપણે ટ્રાન્ઝેક્શન થતું હતું, આજે ઇન્ટરનેટ બેન્કિંગે ટ્રાન્ઝેક્શનનું વિનિમયનું સ્થાન લીધું છે. એમાં આપણે કોઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન હોય તો એ ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી, ઈ માધ્યમથી આપણે કરી શકીએ છીએ. જે પછી રિટેલ હોય કે કમર્શિયલ હોય કે વર્ચ્યુઅલ હોય કે ક્રેડિટ બેઝ માર્કેટિંગ હોય, જેને આપણે ઈ બેન્કિંગનું સ્વરૂપે ઓળખીએ છીએ.
એ જ રીતે ટેલિમાર્કેટિંગ. તો ટેલિમાર્કેટિંગ શું છે? તો ટેલિવિઝનમાં જે ચેનલો આપણે જોઈએ છે એ બધામાં આજે માર્કેટિંગ થઈ રહ્યું છે. પ્રોડક્ટનું માર્કેટિંગ હોય, સર્વિસનું માર્કેટિંગ હોય કે ટીચિંગ માર્કેટિંગ હોય, તો એને આપણે ટેલિમાર્કેટિંગ કહીએ છીએ. હવે વાત કરીએ સોશિયલ મીડિયા, જેનો આપણે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ એવા સોશિયલ મીડિયા કયા? તો સૌથી પહેલા વાત કરીએ કે ફેસબુક. આપણે આજે ફેસબુકના માધ્યમથી ફેસબુક પેજ તૈયાર કરીને આપણે કોઈ પણ પ્રોડક્ટ, એ પછી શિક્ષણ હોય, શિક્ષણનો કોઈ વર્ગખંડની વિષયની વાત હોય, એ પણ આપણે વિદ્યાર્થીઓને ડિલિવર કરી શકીએ છીએ. આપણી પ્રોડક્ટની પણ ડિલિવરી કરી શકીએ છીએ. એવું જ એક બીજું માધ્યમ છે વોટ્સએપ. વોટ્સએપના માધ્યમથી પણ આજે બધા જ વિડીયો, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન્સ, પીડીએફ ફાઇલ્સ આપણે મોકલીને શિક્ષણને જીવંત રાખી શકીએ છીએ. તો ફેસબુક અને વોટ્સએપ એ બહુ જ અગત્યના બે માધ્યમો છે, જેને આપણે સોશિયલ મીડિયા કહીએ છીએ. એ જ રીતે બીજા યુટ્યુબના માધ્યમથી, ટ્વિટરના માધ્યમથી, લિંક્ડઇનના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કે ગૂગલ પ્લેટફોર્મથી આપણે જ્યારે આપણી વાતને એક્સચેન્જ કરીએ છીએ, શિક્ષણની વાતને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ છીએ, એ છે સોશિયલ મીડિયા અને કોમર્સનું સંકલન. તો સોશિયલ મીડિયામાં મુખ્યત્વે કયા કયા મીડિયા વપરાય છે એની વાત કરીએ તો એમાં એમેઝોન અને ગૂગલ એડ્સની બહુ જ ભૂમિકા અગત્યની છે. સાથે સાથે ફ્લિપકાર્ટ, યુટ્યુબ પણ કોમર્સ જગત માટે અગત્યના કોમર્સ મીડિયા છે, જેની આપણે સંક્ષિપ્તમાં વાત સમજીએ. ઓનલાઈન પ્લેટફોર્મ કયા છે જેના દ્વારા આપણે ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છીએ? જેમાં અગત્યનું છે ઝૂમ, જે બહુ જ બહોળા પ્રમાણમાં વપરાય છે. એ જ રીતે ગૂગલ મીટ, સિસ્કો વેબએક્સ, જીઓ મીટ, ગૂગલ ક્લાસરૂમ, સ્કાયપી, માઇક્રોસોફ્ટ ટીમ, સ્ટ્રીમયાર્ડ, ફેસબુક લાઈવ, યુટ્યુબ લાઈવ, OBS સ્ટુડિયો સ્ટ્રીમિંગ એન્ડ રેકોર્ડિંગ સોફ્ટવેર. આ બધા માધ્યમો દ્વારા આપણે ઓનલાઈન એજ્યુકેશન પણ મેળવી રહ્યા છીએ. હવે વાત અગત્યની આવે છે કે MOOCs શું છે? તો MOOCs એ એવું પ્લેટફોર્મ છે જેમાં આપણે મેસિવ એટલે કે વિશાળ, મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ. મેસિવ એટલે વિશાળ ક્ષેત્રને આવરી લે છે, કારણ કે બહોળું ઇન્ટરનેટ માધ્યમ છે. આમાં ઓપન સોર્સિસ છે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે લર્નિંગ કરી શકે છે. ઓનલાઈન મોડ છે અને જુદા જુદા જે કોર્સ આપણે યુનિવર્સિટીમાં જે અભ્યાસક્રમમાં જોડાઈએ છીએ અને ક્લાસરૂમમાં ભણીએ છીએ અને જે અભ્યાસ કરી રહ્યા છીએ, એ બધા જ અભ્યાસક્રમોનું ઓનલાઈન સ્વરૂપ, જેને આપણે MOOCsના સ્વરૂપે ઓળખીએ છીએ. મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ, જેનું શોર્ટ ફોર્મ છે MOOC. તો તમે પણ આજે MOOC સ્વરૂપે કોઈ પણ અભ્યાસક્રમ તૈયાર કરીને ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂકી શકો છો. તો એવું પ્લેટફોર્મ અગત્યનું કયું છે? તો એને આપણે સ્વયંના નામે ઓળખીએ છીએ, જેને UGC દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને UGCની સાઇટ પર જઈને તમે સ્વયંનું હોમ પેજ જોઈ શકો છો. સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ એનું ફૂલ ફોર્મ છે, જેને આપણે સ્વયંના ટૂંકા નામે ઓળખીએ છીએ, જેમાં નેટવર્ક, સેટેલાઇટ અને લિંક આ 3 ટેકનોલોજી સંકળાય છે. તો સ્વયંના માધ્યમથી આપણે લોગિન થઈને આપણું પોતાનું એકાઉન્ટ બનાવીને કોઈ પણ કોર્સ ઘેર બેઠા ગમે તે સમયે ગમે તે ઉંમરનો વ્યક્તિ કરી શકે છે. એનું હોમ પેજ કેવી રીતે જોવા મળશે એનો એક અહીંયા મેં સ્લાઇડ મૂકી છે કે તમે જ્યારે સ્વયંનું પોર્ટલ ખોલશો ત્યારે તમને આ પ્રમાણે MOOC સ્વરૂપે દેખાશે, જેમાં તમે જુદા જુદા કોર્સ લોગિન થયા પછી જોઈ શકો છો અને ઘેર બેઠા તમે એનું અધ્યયન કરી શકો છો. કેટલીક સ્લાઇડ્સ છે MOOCsની, જેમાં કોણ કોણ એના કોલેબોરેટર છે. NPTEL, IGNOU, NCERT, UGC પોતે અને NCERT એના સભ્યો છે. અને સમગ્ર વ્યાખ્યાનને વિડીયો સ્વરૂપે મૂકવામાં આવે છે. બીજું એક પ્લેટફોર્મ છે અંગીરા, જેને આપણી IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશને પોતાના 10મા સ્થાપના દિવસે લોન્ચ કર્યું છે. અંગીરા ઋષિના નામ પરથી એનું નામ આપ્યું છે અંગીરા, જેનું અત્યારે કામ ચાલુ છે, જેને અત્યારે BEd લેવલે લોન્ચ કરવામાં આવ્યું છે. અને MOOCs દ્વારા દરેકે દરેક BEd નો વિદ્યાર્થી, દરેકે દરેક વિષયનો વિદ્યાર્થી એના વિડીયો ટૂંક સમયમાં અંગીરા પ્લેટફોર્મથી જોઈ શકશે. હવે આપણે અંતમાં વાત કરીએ કે આવનારા કોમર્સ એજ્યુકેશનના કયા કયા પ્રભાવ ફ્યુચરમાં જોવા મળશે, જેને આપણે રિસ્ક ઓફ કોમ્યુનિટી
colleges, e-commerce, academic oriented course, vocational and self-employed oriented course, job oriented courses, management oriented courses, practical and skill oriented curriculum, management oriented courses, practical and skill oriented curriculum, standard based education, full day, kindergarten, research based education, quality rating system and social media. આ જે સ્વરૂપે આપણે આવનારા દિવસોમાં કોમર્સ એજ્યુકેશન આપી શકીશું અથવા તો મેળવી શકીશું. તમે સૌએ શાંતિથી મને સાંભળ્યો અને અહીંયા જે મને તક મળી છે એ બદલ કોલેજ પરિવાર કૌશલબેન નો ફરીથી એકવાર આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ ફોર ઓલ ઓફ યુ. ધન્યવાદ. હવે કોઈ પ્રશ્ન હોય તો આપ સૌમાંથી પૂછી શકો છો. ઓવર ટુ રીટા મેમ. આભાર ડોક્ટર નીરજભાઈ સર. ક્વેશ્ચનરનું સેશન આપણે અરેન્જ નથી કર્યું એટલે આપણે એનું ડિસ્કશન નથી કરતા. જે પણ મિત્રોને કંઈ પ્રશ્ન હશે ચેટ બોક્સમાં મૂકી શકે છે. આભાર ડોક્ટર નિલેશભાઈ સાહેબ. આપે ખૂબ જ શિક્ષણની કોમર્સ શિક્ષણની ખૂબ જ છણાવટપૂર્વક રજૂઆત કરી. આપ શ્રી શિક્ષણ કેન્દ્રી પદ્ધતિના બદલે વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એની ખૂબ જ ડિટેલમાં અને ખૂબ સારા એવા આયામો નવા પ્રવાહો જેમ કે બ્લેન્ડેડ લર્નિંગ પછી ફ્લિપ્ડ ક્લાસરૂમ, પીબીએલ, ટીબીએલ, ડિઝાઇન થિંકિંગ, સીબીએલ, ઈ કોમર્સ, સોશિયલ મીડિયા જેવા ઘણા બધા જે આસ્પેક્ટ્સ છે એનાથી દરેક પાર્ટિસિપન્ટ્સ મિત્રોને પરિચિત કર્યા. એ પ્લેટફોર્મ શું છે એની થિયોરિટિકલ આસ્પેક્ટ્સ આપશ્રીએ સમજાવ્યું. ખૂબ જ સારી રીતે વિડીયો દ્વારા પીપીટીઝ દ્વારા એ જે એક્સપ્લેનેશન કર્યું છે અને આપણી પાસે ખૂબ જ મર્યાદિત સમય છે એટલે એ બધાનું પ્રેક્ટિકલ ફોર્મ આમાં શક્ય જ નથી. હવે એ બધું પ્રેક્ટિકલી સમજવું હોય તો આપણે 1-2 દિવસનો વર્કશોપ જોઈએ. એટલે આપણે ખૂબ જ સરસ એફર્ટ કર્યો છે અને એ બદલ હું એજીએન એટલે કે એજી ટીચર્સ કોલેજ પરિવાર વતીથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા કોલેજના ઉત્સાહી આચાર્ય આદરણીય ડૉક્ટર કૌશલબેન યાદવ મેડમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા અધ્યાપકશ્રીઓનો પણ ખૂબ સરસ સાથ સહકાર છે એ બદલ એમનો પણ આભાર માનું છું. અત્રે ઉપસ્થિત અને ખાસ કરીને રજાના દિવસમાં 1 કલાકનો સમય જે આપ સૌએ અમારી સમક્ષ વિતાવ્યો છે અથવા કંઈક જાણવાની તત્પરતા માટે સમય આપ સૌએ આપ્યો છે એ બદલ વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, શિક્ષકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જેમને કંઈક નવું જ્ઞાન મળ્યું છે આ વેબિનાર દ્વારા એ સૌનો હું અહીંયા આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની જે સપોર્ટ ટીમ છે ઝૂમ માટેની, ડેનિસભાઈ એન્ડ ઓલ ટીમ, થેન્ક યુ વેરી મચ. અત્રે સર્વનો હું આભાર વ્યક્ત કરી અને આ કાર્યક્રમને પૂર્ણ કરવા જઈ રહી છું. અને હવે પછી હું જે લિંક છે ફીડબેકની એ લિંક હું ઓપન કરીશ અને આપ સૌ આપના વેલ્યુએબલ ફીડબેક અમને આપી શકો છો અને ફરીથી આવા વેબિનારમાં આપ સૌ ઉપસ્થિત થાવ એવી શુભેચ્છા છે. થેન્ક યુ. રીટાબેન આપણી લિંક આમાં ચેટ બોક્સમાં શેર કરી દો ને. હા, કરી દઉં છું. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ કૌશલ મેમ. થેન્ક યુ. ફરીથી એકવાર આભાર.